આ મનીષાબેનને શું વાંધો આવ્યો? પરમદી ગોળની સુગંધ આવતી હતી તો મને એમ કે હમણાં દેવા આવશે. કાલ અડદિયાની સુગંધ આવતી હતી તો મને એમ કે હમણાં દેવા આવશે, પણ કાંઈ દેવા આવ્યા જ નહીં. આ પાડોશીમાં હોય તો લેવા દેવાનો વ્યવહાર તો હોય કે નહીં? અને આપણે તો આશા રાખીને બેઠા હોય ને કે હમણાં દેવા આવશે. પાડોશીમાં રહેતા હોય તો વાટકી વ્યવહાર તો હોય જ તે ને. મને એમ કે હમણાં દેવા આવશે, પણ કાંઈ દેવા આવ્યા નહીં. હું વાંધો પડ્યો કોને ખબર. હું તે બધું બનાવવાની જ હતી, સિંગ પાક પછી આ અડદિયા બધું બનાવવાની હતી, પણ મને એમ થયું કે આ બાજુમાં બનાવ્યો છે ને તો આપણે હમણાં નથી બનાવવો, એ દેવા તો આવશે જ તે ને. અને મારા ઘરે તો હમણાં 2 દિવસ પહેલા મહેમાન આવ્યા ને તો મેં ઊંધિયું, પૂરી, ગુલાબ જાંબુ બધું બનાવ્યું હતું. તો હું તો મનીષાબેનને થાળી ભરીને દઈ આવી હતી, તો એને કેમ મને નહીં દેવા આવ્યો હોય? એને શું વાંધો પડ્યો હશે? તમને ખબર છે કાંઈ? તમે બહાર બેઠા હતા ને કાલ ઓટલે બધા તે, હું તો નહોતી આવી, મારે મહેમાન હતા ને એટલે. તો તમને કાંઈ કીધું હોય તો ખબર હોય, તો કાંઈ બોલી નથી તોય તે કોને ખબર. હવે આ બધા બેઠા હતા એમાં કાંઈક વાત થઈ હોય તો કાંઈ ખબર નથી. ના ના, હવે તો મેં વિચાર કર્યો છે કે હું ઘરે બધું બનાવી નાખું. હું અડદિયાનું બધું લઈ આવી, સિંગ પાક, તલ પાક, મમરાના લાડુ બધું તૈયાર કરીને રાખ્યું છે. હું હમણાં બનાવવા જ જાઉં, હું દેવા નહીં જાઉં હવે.